ભેળસેળિયા વિરુદ્ધમાં બનાસકાંઠામાં તંત્ર સતત કાર્યવાહી કરતું હોય છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ. ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ છે તેમાં દંડની કાર્યવાહી થતી હોય છે. અધિક જિલ્લા જે કલેક્ટર હોય છે તેઓની કોર્ટમાં આ ટ્રાયલ ચાલતી હોય છે અને તે બાદ દોષ આધારે અને ખાસ કરીને જે FSLનો રિપોર્ટ આવતો હોય છે તેના આધારે દંડની કાર્યવાહી થતી હોય છે. તેમ છતાં ભેળસેળ અટકતી નથી. જો કે તંત્રની કાર્યવાહીમાં કેટલાક ભેળસેળિયા દંડાયા છે. જી હા, આ ઘટનાની વિગતમાં જે ભેળસેળિયા દંડાયા છે તેઓની વિગત જોઈશું તો પાલનપુર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે ઘી, ફરાળી લોટ, ચટણી અને મિનરલ પાણીના ભેળસેળ બદલે જે 5 એકમો સામે કાર્યવાહી કરી હતી તેઓના સામે 14.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો ડીસામાં હાસ્ય ગાયનું ઘી બનાવનાર નિકુંજ જે બાડીવાલા હતા તેમને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફરાળી લોટમાં ઘઉંનો લોટ ભેળસેળ કરનાર સુરતની પેઢીને 3 લાખ, તો જ્યારે ડીસાની એક પેઢીને પણ 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોસના નામે ચટણી બનાવનાર બાદરપુરાની સ્ટાર બેકરીના સંચાલક સાજીદ અંસારીને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની કડક કાર્યવાહીની હાલ તો ભેળસેળ વેપારીમાં ભારે ફફડાટ માપ્યો છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં થતી આ મોટા પાયાની જે ભેળસેળ છે તેનાથી ક્યાંક ને ક્યાંક જન આરોગ્ય જોખમમાં મુકાતું હોય છે. ત્યારે આ દંડની કાર્યવાહીમાં આટલા જે ભેળસેળિયા હતા તે દંડાયા છે. આ કાર્યવાહીમાં જે દંડની રકમ છે તે કોર્ટ વસૂલશે. અધિક જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સામે કોર્ટમાં ચાલતા આ કેસમાં ત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ છે તેઓની આ કાર્યવાહીથી હાલ તો ભેળસેળિયા દંડાયા છે.